દોસ્તો 0, 30, 45, 60 અને 90 આ ત્રિકોણમિતિનું કોષ્ટક એ તમને સરસ રીતે યાદ હશે, પરંતુ શું સાઈન 18, 36, 54, 72 આમની સાઈન, કોસ અને ટેનના મૂલ્યો શું તમને યાદ છે? એ પણ જેઈના ક્વેશ્ચનમાં ક્યાંક ને ક્યાંક આવતા હોય છે. તો જો એ યાદ ના રહે તો એને મેળવવાની પણ એક ટ્રીક છે, એ જોઈએ જેથી કરી અને તમે એક્ઝેક્ટલી એ વેલ્યુ તમે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. ચાલો જોઈએ. તો પહેલા તો જે 18 આપેલું છે એને હું 5 ગુણાકાર કરું છું, એટલે 5 × 18 અને એને હું થીટા કન્સિડર કરી લઉં, એટલે કે 5 થીટા થઈ જશે, બરાબર. તો 5 થીટા બરાબર કેટલા થાય? 90 થશે. આને હું સેપરેટ કરું છું 5 થીટાને, એટલે કે હું લખીશ 3 થીટા પ્લસ 2 થીટા બરાબર છે 90. સો અગેન 3 થીટા બરાબર 90 માઇનસ 2 થીટા, બરાબર. ચાલો અગેન બે સાઈડ હું મલ્ટીપ્લાય કરું છું સાઈન. સો સાઈન 3 થીટા બરાબર સાઈન 90 માઇનસ છે એ 2 થીટા. 90 છે એટલે વિધેય બદલી જશે, ચેન્જ થઈ જશે, બરાબર છે. એટલે એ પહેલા ચરણમાં છે એટલે પ્લસ રહેશે અને એ થઈ જશે કોસ 2 થીટા. સાઈન 3 થીટાની ફોર્મ્યુલા આપણને યાદ છે, 3 સાઈન થીટા માઇનસ 4 સાઈન ક્યુબ થીટા, એસ એટલે કે સાઈન. કોસ 2 થીટાની ફોર્મ્યુલા ઇન ટર્મ્સ ઓફ સાઈનમાં, જેથી કરીને આખું એક સમીકરણ આપણે મળી જાય, બરાબર છે. તો આ થશે 1 માઇનસ 2 સાઈન સ્ક્વેર થીટા. આને આ સાઈડ લઈ એટલે શું થશે? 4x ક્યુબ માઇનસ 2s સ્ક્વેર માઇનસ 3s પ્લસ 1 બરાબર છે એ 0. સમીકરણને આપણે એ શેષ પ્રમેયથી સોલ્વ કરશું તો આ રીતના કંઈક આપણને ઇક્વેશન મળશે. તો અહીંથી સાઈન બરાબર 1 થશે. અહીંયા આપણે શ્રીધરાચાર્ય સૂત્ર લગાડશું તો d બરાબર b સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 4 4 4 16, બરાબર. એટલે કે આ થશે 20. તો રૂટ d ની કિંમત થશે 4 5 એટલે કે 2√5. ચાલો તો શૂન્ય s બરાબર માઇનસ b એટલે કે માઇનસ 2 પ્લસ ઓર માઇનસ 2√5 છેદમાં 2a એટલે 4 2 કેટલા થશે? 8. હવે અહીંયા આ શૂન્ય પોસિબલ નથી, કારણ કે સાઈન 90 ની કિંમત 1 થાય, 18 ની તો એક પોસિબલ નથી. ચાલો તો અહીંથી હવે બે કોમન અને કેન્સલ કરીએ, -1 પ્લસ ઓર માઇનસ √5 છેદમાં છે 4. તો અહીંથી બે પોસિબિલિટી, √5 માઇનસ 1/4 માઇનસ √5 માઇનસ 1/4. સાઈનની કિંમત નેગેટિવ 18 પહેલા ચરણમાં ઇમ્પોસિબલ છે, એટલે કે આપણો આન્સર આવશે √5 માઇનસ 1/4. આ સાઈન 18 ની કિંમત થઈ, એ જ રીતે કોસ 72 ની પણ કિંમત છે એ આ જ થશે, કારણ કે 18 અને 72 90 થવાનું છે. તો આ જ કિંમતનો યુઝ કરી અને 2 થીટા અને 3 થીટાના સૂત્ર પરથી સાઈન 36, 54 અને 72 ની વેલ્યુ પણ તમે મેળવી શકશો.